નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ધારી તાલુકાના ગોપાલગ્રામ સ્વાસ્થ્ય અને માર્ગદર્શન આપવામાં આવ્યું। શ્રી ઓપી સાટકિયા હાઈસ્કૂલ ગોપાલગ્રામ ખાતે તારીખ 8/9/2024 થી 11/9/2024 સુધી કોચ ભાવિશા કોઠારી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પ્રોત્સાહન માટે ટ્રેનિંગ સેશન રાખવામાં આવેલા હતા। કોચ ભાવિશા કોઠારીએ વિદ્યાર્થીઓને રમતગમતમાં ફિટ રહેવા માટે ઘણા બધી કસરતો કરાવી અને તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપ્યું અને માર્ગદર્શન પણ કે જેનાથી બાળકો માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે। વિદ્યાર્થીઓને અલગ અલગ વિભાગોમાં વહેંચીને એને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પણ સારો સહકાર અને ઉત્સાહ દેખાડ્યો હતો। રિપોર્ટર પ્રતાપવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધારી। બેન, આપનું નામ શું છે અને આ કયા પ્રકારનું આયોજન હતું? જી, મારું નામ સોલંકી મયુરી છે। હું ઉટલી ગામમાંથી આવું છું। આ કાર્યક્રમ સ્પોર્ટ્સનો કાર્યક્રમ હતો। શ્રી ઓપી સાટકિયા હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સનો કાર્યક્રમ યોજાયો હતો। મિનલબેન સાટકિયા અને મેથિલીબેન સાટકિયા સાથે પધારેલા કોચ ભાવિશાબેને અમને ઘણું સ્પોર્ટ્સ વિશે માહિતી આપી અને અમને પ્રેક્ટિકલ રીતે અમને બધી રમતો રમાડી અને અમને આમાં ખૂબ મજા આવી। આપનું નામ શું છે અને કયા પ્રકારનું આયોજન હતું અને કઈ રીતે કેમ્પ રાખ્યો હતો? જી, મારું નામ પરમાર નિમિષાબેન છે। અમારા શ્રી ઓપી સાટકિયા હાઈસ્કૂલમાં અમારા ટ્રસ્ટી શ્રી મેથિલીબેન સાટકિયા દ્વારા સ્પોર્ટ્સ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું। તેમની સાથે મુંબઈથી ભાવિશાબેન આવેલા હતા, જેમણે અમારા સ્કૂલના બાળકોને સ્પોર્ટ્સમાં કેવી પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ, કેવા પ્રકારના નિયમો રાખીને તમે સ્પોર્ટ્સની અંદર આગળ વધી શકો તેનું થિયરી અને પ્રેક્ટિકલ બંને દ્વારા યોગ્ય માર્ગદર્શન આપેલું અને તેમને ફિઝિકલી પણ એમાં જોડીને શું ફાયદા થાય છે, કેવા પ્રકારની એક્ટિવિટી કરીએ તો આગળ વધી શકે તેના અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ, સગવડતાઓ અને પોતે સાથે પણ એક્ટિવિટી કરીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, જે અંતર્ગત અમારા બાળકોને આવનારી સ્પર્ધાઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે।